વાલેરા ધામના નામે ડાયરામાં ડ્રો થયો। કરોડોની હેરાફેરી સાથે અનેક લોકો છેતરાયા। સંતોની સાથે ભાજપ કોંગ્રેસ આગેવાન અને ધાનેરા એમએલએ માવજી દેસાઈ પણ બન્યા મૂકદર્શક। ધાનેરા તાલુકાનું વાલેરા ધામ પવિત્ર ધામ ગણાય છે। લોકોની આસ્થા આ ધામ સાથે જોડાયેલી છે અને આ જ ધામના નામનો ઉપયોગ ડાયરામાં થયો। ડાયરામાં ડ્રો કરવામાં આવ્યો, જેમાં 299 કિંમતની લાખો ટિકિટ વેચાઈ। કરોડો રૂપિયા ભેગા થયા, જેમાં 2 કરોડના જ ઇનામની વહેંચણી થઈ। બાકી રકમ ગૌશાળામાં આપવાની વાત હતી, પણ અપાઈ જ નહીં। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટિકિટ દીઠ 15 રૂપિયા જ ગૌશાળામાં આપવાની ઈચ્છા આયોજકોએ કરી રહ્યા છે। સાથોસાથ જેને ઇનામ લાગ્યા છે એમની પાસે ગાયોના નામે વધુ રકમ પડાવ્યાનો ઓડિયો પણ વાયરલ થયા છે। કરોડોની કમાણી આયોજકો ગાયો અને ગૌશાળાના નામે કરી ગયા છે। સમગ્ર વાત સમજાતા આજે લોક ડાયરા વિશે છેતરાયાનો અહેસાસ બતાવી રહ્યા છે। 2 ડાયરામાં આયોજકો સક્સેસ રહી કરોડો કમાઈ લીધા અને હવે ત્રીજા ડાયરાની શરૂઆત કરી છે, જે ટિકિટ માર્કેટમાં છે। આ કરોડો કમાવી લેવા માટે આયોજકોનું વિશેષ આયોજન હતું। વાલેર ધામના ખભે બંદૂક મૂકી ટિકિટ વહેંચી, સ્ટેજ પર મહંતને બેસાડ્યા। રાજકીય આગેવાન સાથે ધાનેરાના ધારાસભ્યને પણ સ્થાન આપ્યું। બધાની હાજરી, ચોખ્ખા ડ્રોના દાવ વચ્ચે કાળો ખેલ રમાઈ ગયો। સરકારને પણ ટેક્સનો ચૂનો લગાડી દીધી અને ગાયની ગૌશાળાના નામે એવું કહેવું ખોટું જ નથી કે ગાયોના નામે ગોવાળ ચરી ગયા છે। ડાયરામાં સાથોસાથ સવાલ એ પણ ઊભો થયો છે કે ડાયરામાં વાલેર ધામનો ઉપયોગ જ મહંતે કઈ રીતે કરવા દીધો? વાલેર ધામમાં માટે મોટી ગૌશાળા નથી તો કોઈ ગૌશાળામાં ડાયરાનું આયોજન થયું કેમ? ડાયરા વાલેર ધામે ન કર્યો, ડ્રોવાળા ડાયરામાં ધામને કેમ બદનામ કરવામાં આવ્યો? તમામ ટિકિટ વાલેર ધામના નામથી જ વેચાઈ હતી, છતાં લોકોની છેતરામણી થતાં લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે, જેના ખુલાસા હવે વાલેર ધામને કરવા પડશે। બીજી બાજુ ધાનેરામાં પડેલા ખાડા જોવાનો સમય ધારાસભ્ય પાસે નથી, પણ ડાયરામાં આવી સ્પોટ કરવાનો સમય મળ્યો છે। જે હોય તે, પણ હાલ કરોડો કમાવી લેવા આયોજકો સફળ થયા છે, એનો ઇનકાર જ ન કરી શકાય। ધાનેરામાં ડાયરાને લઈ ઉઠ્યા અનેક સવાલો। ગાયોના નામે ગોવાળો ક્યાં સુધી ખાશે? ગાયોના નામે કરોડો ખંખેરી નાખવાનો હક આયોજને કોને આપ્યો? ગૌશાળાના ટ્રસ્ટ નામે કરચોરી કરનાર સામે કાર્યવાહી ક્યારે? જે પૈસા 15 રૂપિયા આજની તારીખની અંદર જે પૈસા આયા ડ્રોના કમાવા ગાયો અને સંતોના ખભે વાલેરની ગૌશાળાના ટિકિટની જાહેરાત સોશિયલ મીડિયામાં ખાતાની અંદર આયા છે। કેમ ન મુકાયો? વાલેર ધામની આસ્થાને ઠેસ પહોંચાડવાનું પાપ આયોજકોએ કેમ કર્યું? ધાનેરામાં ખાડા જોવાનો સમય ધારાસભ્ય પાસે નથી તો હાથ ડાયરામાં હાજરી આપવાનો સમય ક્યાંથી મળ્યો? વાલેર ધામને ગૌશાળાની ચિંતા હતી તો અલગ ડાયરો કેમ ન કર્યો? પ્રથમ ડાયરાની મલાઈ ખાધા પછી બીજો ડાયરો અને હવે ત્રીજાની શરૂઆત। કરોડોની કમાઈના નામે આયોજકો કરી રહ્યા છે આસ્થા સાથે છેડછાડ। આવા અનેક ડાયરાનું બનાસકાંઠામાં આયોજક, છતાં મલાઈ ખાઈ અધિકારીઓ ચૂપ। આવા ડાયરાનો હિસાબ ચેરિટી ઓફિસે હાથમાં લઈ જરૂરિયાત મુજબ ગૌશાળામાં દાન આપવું જોઈએ। બનાસકાંઠા કલેક્ટર અને એસપી આ બાબતે કંઈક પગલાં લેશે કે કરોડો કમાઈ લેવાની ખુલ્લી છૂટ આપશે?